મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવરકુંડલામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા 108 કાનુડા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલામાં ભવ્ય શોભાયાત્રાએ શહેરને રંગીન બનાવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન યુવાનોએ આ આયોજનને સફળ બનાવ્યું હતું. શાહી ટ્રેક્ટર, રજવાડી રથ, ડીજે, નાસિક ઢોલ અને શણગારેલી બાઇકોની ભવ્ય શોભાયાત્રામાં બહેનો દ્વારા તલવાર રાસ, દંડયુદ્ધ તેમજ શોભાયાત્રાના રૂટ પર મટકી ફોડ કાર્યક્રમે લોકોને આકર્ષિત કર્યા હતા અને કુસ્તી કલા જેવી અન્ય કલાઓ પણ રજૂ કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ મૂર્તિઓ, ઢોલ, નગારા અને ધૂન વગાડતા લોકોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર ફરતી આ શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભજન કીર્તન કરીને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી હતી. આ શોભાયાત્રા સાવરકુંડલાની સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતી હતી અને શહેરની એકતાનું પ્રતીક બની હતી. રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમી નિમિત્તે વિરાટ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે છેલ્લા 9 વર્ષથી સાવરકુંડલામાં શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં 108 કાનુડા, નાના બાળકો કાનુડાની વેશભૂષા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાયા હતા અને હિન્દુ ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ટ્રેક્ટરો શોભાયાત્રામાં રજૂ કરવામાં આવતા. 1.5 થી 2 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારો લોકો જોડાયા હતા.